ભાવનગર શહેરના ચિત્રાબેન કોલોની વિસ્તારમાં સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. મળતી માહિતી મુજબ ગોરધનભાઈ તલસીભાઈ દલસાણીયા અને તેમના જમાઈ વચ્ચે પારિવારિક મુદ્દે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આજે આ મામલો ઉગ્ર બનતા બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા જમાઈએ સસરા ગોરધનભાઈ ઉપર ઈંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ડી ડિવિઝન પોલીસ અને સિટી ડીવાયએસપી આર સિંઘાલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આરોપી જમાઈ હુમલા બાદ ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર પણ મચવા પામી છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.